ડભોઈ તાલુકાના મોડલ ફાર્મ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીંના ખેતરો પરથી પસાર થતા હાઈ ટેન્શન અને સામાન્ય વીજ વાયરો એટલી હદે નીચે લટકી રહ્યા કે હાથ અડાડી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે। તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને આજે રોષે ભરેલા સ્થાનિક ખેડૂતોએ એકઠા થઈને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા। વારંવારની રજૂઆતો બેરાકાને થલાઈ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર આ જોખમી વીજ વાયરો અને નમી ગયેલા વીજ થાંભલાઓ બાબતે MGVCLની કચેરીમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। આમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પડેલા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। અત્યાર સુધી તંત્ર દ્વારા વાયરો ઊંચા કરવા કે નમી ગયેલા થાંભલા રિપેર કરવા માટે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ચોમાસું માથે છે, ખેતરમાં જતાં પણ જીવ ફફડે છે। ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે હવે ચોમાસાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ટૂંક સમયમાં જ વાવણી સહિતની ખેતીની પ્રવૃત્તિઓ પૂરજોશમાં શરૂ થશે। આવા સમયે વીજ વાયરો સાવ જમીનની નજીક લટકી રહ્યા હોવાથી ખેતરમાં ટ્રેક્ટર લઈને જવામાં કે કામ કરવામાં કરંટ લાગવાનો મોટો ભય સતાવી રહ્યો છે। હાલ તો ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરીને વહેલી તકે તંત્ર જાગે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ કરી છે। પરંતુ જો ચોમાસું બેસતા પહેલા લટકતા વાયરો ઊંચા કરવાની આવે તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ડભોઈ મોડલ ફાર્મ ચારી વાગો ખેતરમાં આવેલા થાંભલા જીબીના જે નમી ગયેલા છે ને જે વાયરો નીચા થઈ ગયા છે, અમારું ટ્રેક્ટર ત્યાંથી નીકળી નહીં શકતું। જો નીકાળી શકીએ છે તો જીવના જોખમે કાઢીએ છીએ। જો કંઈ બનાવ બની જશે એને જિમ્મેદાર કોણ રહેશે? અમે જીબીમાં જઈએ છીએ તો મને એવું કહેવામાં આવે છે કે માણસો નથી, 2 દિવસમાં કરી લે એવું કહેવામાં આવે છે, પણ તો છતાં બી હજુ કામ અમારું થયું નથી। હવે ચોમાસું આવી ગયું, અમને ટ્રેક્ટર કઈ રીતે કાઢવાનું, ખેતી કઈ રીતે કરવાની એ બહુ તકલીફ પડે છે અમને એક જ જીબીની માંગ છે કે તાત્કાલિક ધોરણે આવીને અમારું વાયરિંગ ઊંચું કરી જાઓ તો અમારો રસ્તો ચાલુ રહેશે, ને તો અમારાથી કોઈ સરકાર એવું રહે નહીં। કોઈ બનાવ બની જશે એનો જવાબદાર કોણ રહેશે?